એહી મોરારી કુંજ બિહારી એહી પ્રણત જન બંધુ રાશન કુંજ ગુંજતી નિયતમ રાશન કુંજ ગુંજતી નિયતમ બ્રહ્મરસતમ કીલકાંતમ ब्रह्मरसतम कीलकांतम एहि मुरारी कुंज बिहारी एहि प्रणत जन आज ब्रह्माए स्तुति करी છે ત્યારે ભગવાન નારાયણ આજ્ઞા કરી છે હે બ્રહ્મા આપ સૃષ્ટિનું સર્જન કરો આજ્ઞા કરી જે આજ્ઞા કરી ત્યારે એ સમયે બ્રહ્માએ બે સૃષ્ટિનું સર્જન કર્યું છે ધ્યાન દેવાનું એક છે માનસિક સૃષ્ટિ અને બીજું છે મૈથુની સૃષ્ટિ માનસિક સૃષ્ટિ જે છે એમાં સનકાદિક મુનિઓ નારદને પ્રગટ કર્યા છે એમને કહ્યું આપ સંસારને આગળ વધારો પણ મેં સ્પષ્ટપણે ના કહી કે અમે તો યોગ માર્ગના હિતૈષી છીએ અમારે આ સંસારની માયામાં ફસાવું નથી એટલે બ્રહ્માને બીજી સૃષ્ટિ ઉત્પત્તિ કરવાની ફરજ પડી અને બીજી સૃષ્ટિ કે મૈથુની સૃષ્ટિ જે છે એમાં એક યુગલ પ્રગટ કર્યું ए युगल नु नाम छे मनु राजा और शत्रुपा ध्यान देना ये यही मनु राजा है जिसके नाम से हम मनुष्य कहलाए हैं તમારા અને મારા મૂળ બાપનું નામ છે મનુ રાજા અને મૂળ માનું નામ છે શત્રુપા સાહબ પ્રાગટ્ય થયું અને એ સમયે પ્રાગટ્ય થતાની સાથે જ મનુ ને શત્રુપાને બ્રહ્માએ આજ્ઞા કરી આપ સંસારને આગળ વધારો પણ એ સમયે મનુ રાજાએ સ્પષ્ટપણે કહ્યું કે પ્રભુ અવિવેક થાય જો માફ કરજો પણ પૃથ્વી તો રસાતાળ છે એ તો જલમાં છે એને હિરણાક્ષ નામનો રાક્ષસને ઉઠાવી ગયો છે આ સંવાદ જ્યાં ચાલતો હતો ત્યારે એ સમયે બરાબર બ્રહ્માને છીક આવી અને એની નાસિકામાંથી એક ભૂંડનું બચ્ચું બહાર નીકળ્યું જોતોતાની સાથે મહાકાય વિરાટ રૂપ ધારણ કર્યું છે ખભા પર ગદા લઈ આ સ્વરૂપ મુજા પ્રાગટ્ય થયું ત્યારે મનુ અને શત્રુપા સહિત બ્રહ્માએ જય જયકાર કર્યો છે વરાહ ભગવાન જય જયકાર થયો અને એ સમયે ભગવાન વરાહ હાથમાં ગદા લઈ સીધો કૂદકો માર્યો હિરણાક્ષ સાથે યુદ્ધ કર્યું ગળના છઠ્ઠા ભાગમાં મોતને ઘાટ ઉતારી દીધો અને પછી એ પૃથ્વીને પોતાના દંત સ્વરૂપ ધારણ કરી જલની સપાટી પર સ્થિર કરી દીધી અને
જ્યારે આ પૃથ્વીની રક્ષા ભગવાન વરાહે કરી ત્યારે એ સમયે બ્રહ્મા, મનુ અને શત્રુપાએ આજ ભગવાન વરાહની સ્તુતિ કરી છે અને પછી બોલ્યા છે, રાસ નિકુંજ ગુંજતિ નિયતમ, રાસ નિકુંજ ગુંજતિ નિયતમ, ભ્રમરસતમ કેલકાંતમ, હો એહી નિભૃત પટપાંત, એહી મુરારી ગુંજ બિહારી, એહી પ્રનત જનબન, એહી પ્રનત જનબંધો. આજ ભગવાન વરાહની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી પ્રભુ અંતર ધ્યાન થયા છે. ત્યારબાદ આ બાજુ મનુ અને શત્રુપાએ 5 સંતાનોને પ્રગટ કર્યા છે. ये सृष्टि के आरंभ की कथा है. देखो पर बैलेंस कई प्रकार जब 5 संतान जब प्रगट કર્યા ને એમાં 3 દીકરી ને 2 દીકરાને પ્રગટ કર્યા છે. આ સૃષ્ટિનું બેલેન્સ. 3 દીકરા ને 2 દીકરી એમ નહીં, પણ 3 દીકરી અને 2 દીકરા. એટલે સૃષ્ટિના આરંભમાં સંકેત આપી દીધો, પ્રેરણા આપી દીધી કે દીકરીનું મહત્વ સૌથી વધારે છે. આ બેલેન્સ છે.